ભારતીય બંધારણના આમુખ કયા દેશથી બંધારણથી પ્રેરિત છે કે ભારતના બંધારણમાં જે આમુખનો ખ્યાલ છે એ કયા દેશથી પ્રેરિત છે? એક પ્રકારે તમને ટોપિક જે પૂછે છે એ કયો ટોપિક પૂછે છે? સમગ્ર આમુખના સંદર્ભમાં બંધારણીય સ્ત્રોત શું છે? તમારી સામે દોસ્તો ઓપ્શન શું છે? એ યુએસએ, બે યુએસએસઆર, યુએસએસઆર નો મતલબ થાય છે યુનિયન ઓફ સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક, ત્રીજું છે બ્રિટન, એ જ પ્રમાણે કેનેડા. શું આન્સર આવશે? તો સાચો આન્સર એ છે યુએસએ. યુએસએ એ દેશ છે જેને સૌ પ્રથમ કહી શકાશે કે આખા બંધારણનું સારાંશ દર્શાવતું પ્રથમ પેજ રજૂ કર્યું, અને એ પ્રથમ પેજને ટાઇટલ કયું આપ્યું? તો એ પ્રથમ પેજને ટાઇટલ રજૂ કર્યું પ્રિએમ્બલ, અને એ જ પ્રિએમ્બલ આગળ જતા આપણે બંધારણમાં કયા નામે ઓળખીએ છીએ? આમુખ. ચોક્કસ એક સમાનતા દેખવા મળશે. યુએસએ નું પ્રિએમ્બલ તમે ઇન્ટરનેટના માધ્યમથી સર્ચ કરશો ને તો તે શરૂઆત આ શબ્દથી થાય છે, વી ધ પીપલ ઓફ યુએસએ. અને આપણા બંધારણ જે છે એની પણ શરૂઆત કયા શબ્દથી થાય છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અને આ શબ્દ સ્પષ્ટ દર્શાવે છે કે બંધારણની વાસ્તવિક શક્તિ જે છે, આ બંધારણની વાસ્તવિક શક્તિનો સ્ત્રોત જો કોઈ હોય તો આ વાસ્તવિક શક્તિનો સ્ત્રોત કોણ છે? તો વાસ્તવિક શક્તિનો સ્ત્રોત ભારતના લોકો ખુદ છે. તો આ સ્પષ્ટ દર્શાવે છે બંધારણની અંતર્ગત. તો ધ્યાન લેજો, યુએસએ પહેલો દેશ હતો જેને બંધારણનું સારાંશ પ્રથમ પેજ પર રજૂ કર્યું. એમાંથી જ આપણે ખ્યાલ સ્વીકાર્યો છે. માટે અમુકનો ખ્યાલ ક્યાંથી સ્વીકાર્યો છે? યુએસએથી.